રાજ્યના 124 તાલુકામાં વરસાદી માહોલ। અમરેલીના રાજુલામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો। નવસારીના ગણદેવીમાં 3.5 ઇંચ વરસાદ। ભાવનગરના મહુવામાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો। નવસારીના જલાલપુરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યના 124 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। ભાવનગરના મહુવામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજુલામાં 4 ઇંચ વરસાદ પડ્યો। ગણદેવીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદ હજુ પણ નોંધાઈ શકે છે, એટલે ભારેથી અતિભારે વરસાદ માટે તૈયાર થઈ જજો। ખાસ કરી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, રાજ્યભરમાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે અને ખાસ કરીને હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાં ક્યાં હવે વરસાદ થઈ શકે છે? મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં આજે દિવસ દરમિયાન જોવા જઈએ તો 124 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 4.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે નવસારીમાં જોવા જઈએ તો નવસારીના ગણદેવીમાં 3.5 ઇંચ અને નવસારીના જ જલાલપુરમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે ભાવનગરના મહુવામાં 3.25 ઇંચ જેટલો વરસાદ છે। એટલે ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વિશેષ પ્રમાણે વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગની જે આગાહી છે એ આગાહી પ્રમાણે પણ જોવા જઈએ તો આગામી 24 થી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા જોવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।